ભાવે અવતારો સૌ આવ્યા છે પગલે પગલે પ્રેમ ભાવે અવતારો સૌ આવ્યા છે પગલે પગલે પ્રેમ ભાવે અવતારો સૌ આવ્યા છે પગલે પગલે પ્રેમ ભાવે અવતારો સૌ આવ્યા છે નિજ ભક્તોના અંતર મનને નિજ ભગતોના અંતર મનને શાન કરીને સમજાવ્યા છે પગલે પગલે પ્રેમ ભાવે અવતારો સૌ આવ્યા છે પગલે પગલે પ્રેમ ભાવે અવતારો સૌ આવ્યા છે પરંપરાયા પરા પૂર્વની યુગો યુગની ધારા છે વાલા યુગો યુગની ધારા છે પરંપરાયા પરા પૂર્વની યુગો યુગની ધારા છે વાલા યુગો યુગની ધારા છે ધર્મ સનાતન સાચવવાને ધર્મ સનાતન સાચવવાને સત સંદેશા લાવ્યા છે પગલે પગલે પ્રેમ ભાવે અવતારો સૌ આવ્યા છે પગલે પગલે પ્રેમ ભાવે અવતારો સૌ આવ્યા છે પૂછી પૂછીને પગલા ભરવા ગુરુ ગમની મર્યાદા છે વાલા ગુરુ ગમની મર્યાદા છે અને આ રેણી જો કોઈ પાડે પૂછી પૂછીને પગલા ભરે આ રેણી આ રીત આ રિવાજ ગુરુનો છે એને જો કોઈ પાડે તેના ઘરમાં એની પેઢીઓમાં કોઈ દી કલેશ ન આવે વગાડો વગાડો તાલી વગાડો આ પૂછી પૂછીને પગલા ભરવા એ ગુરુના ઘરનો રિવાજ છે ગુરુના ઘરનો પૂછી પૂછીને પગલા ભરવા ઈવ અને એડમ એને કહે છે પોલાણથી પર પુરુષ પરમાત્મા કહે છે કે હવે કેમ રહેવા માંગો છો કે અમે બે શરીર છે પણ એક આત્મા થઈને રહેવાના છીએ એટલે પરમાત્મા પોલાણથી પર હતા એણે કીધું કે તો આવી રીતે રહેજો આ સામે પડછાયો પડે જગમગ જગમગ થાય એની પાસે જાતા નહીં ત્યાં ન જાતા આ પરેજી હતી એને અડશોમાં આ પરેજી હતી એટલે પોલાણથી પર પુરુષ નીકળી ગયા એટલે આણે ઈ હતા ને એણે કીધું માએ કીધું માયાએ કીધું કે એક કામ કરો ને તો કહો કે ઓલું જગમગ જગમગ થાય એને હું જરાક જોઈ આવું એટલે આણે કીધું કે એણે ના પાડી છે એટલે આણે કીધું પણ એ અહીંયા ક્યાં છે સાંભળી લીધું આ વસ્તુ અંદર આવવી જ ન જોઈએ કે એ અહીંયા ક્યાં છે ગુરુમુખી જે હોય તે સાંભળે વચનની વણઝ કરે વચનની વણઝ કરે મૂળ ચૂકવે વચનના એણે કીધું કે હું જરાક જોઈ આવું આણે કીધું કે પણ એણે ના પાડી છે કોણે ના પાડી ગુરુ ક્યાં રહે છે નક્કી થયું ગુરુ વચનમાં રહે છે
ગુરુ શરીરમાં, શરીરને આપણે પકડી રાખીએ તો ગુરુ તો અનેકના છે. સર્વવ્યાપી છે સદગુરુ, સર્વવ્યાપી. સર્વવ્યાપી છે, સર્વલક્ષી છે, સર્વવ્યાપી છે, અનેકોના છે. એણે ના પાડી છે. આણે કીધું ઈ અહીંયા ક્યાં છે? આ બસ ઝઘડો શરૂ થઈ ગયો. એણે ના પાડી, આ કે ઈ અહીંયા ક્યાં છે? પૂછી પૂછીને પગલા ભરવા, પૂછી પૂછીને પગલા ભરવા ગુરુ ગમની મર્યાદા છે. આ ગુરુ ગમની સ્વામી સેવકના નાતા નિરાલા. સ્વામી સેવક રાજ રહેણી ના લાવ્યા છે. પગલે પગલે પ્રેમ ભાવે અવતારો સૌ આવ્યા છે. પગલે અવતારો. હવે એક લીટી ધ્યાનમાં દો. હું કહું એ વચન વિશ્વાસે, હું કહું એમ કર. એ તો અહંકાર થયો કે ન થયો ભાઈ? હું કહું એમ કર. પતિ કહે છે પત્નીને કે હું કહું એમ કર. ગુરુ કહે છે શિષ્યને કે હું કહું એમ કર. એમ આમાં કીધું છે. હું કહું એ વચન વિશ્વાસે અહમ ભાવે જગાડ્યા છે. સૌને અહમ ભાવે જગાડ્યા છે. એ હું કહું એમ કરતા હતા ને, ઈ ભગવાન પાછા શું કરે જોજો. લઈ લગા મને રથ ચલાવ્યા. લઈ લગા અકર્તા બનીને ભાવ્યા છે. અકર્તા બનીને ભાવ્યા છે. પગલે પગલે પ્રેમ ભાવે અવતારો સૌ આવ્યા છે. પગલે અવતારો અમે તમારા, તમે અમારા ભાવ બંધનોમાં બાંધ્યા છે. વાલે ભાવ બંધન ઓ અમે તમારા, તમે અમારા ભાવ બંધન બાંધ્યા છે. વાલા ભાવ બંધન કહે મૂળદાસ ગત ગંગાને. કહે મૂળદાસ ગત જ્યોત જ્યોતિમાં બિરાજ્યા છે. પગલે પગલે પ્રેમ ભાવે અવતારો સૌ આવ્યા છે. પગલે પગલે અવતારો. પછી એક સીધે સીધું હતું, એ પહેલા જ તમને મેં યાદ કરાવ્યું હતું. એ સીધી સીધું તો પણ બહુ સારું છે. કોઈ અંતરના ઓરડાઓ ગાડો મારી બાયો નકળંગ રમવા આવે છે. કોઈ
અંતરના ઓરડા ઉગાડો મારી બાયું નકળંગ રમવા આવે છે. અંતરના ઓરડા ઉગાડો મારી બાયો નકળંગ રમવા આવે છે. અંતરના ઓરડા ઉગાડો મારી બાયું નકળંગ રમવા આવે છે. નિત ગોપાલ મારો બાળ સ્વરૂપે નિત્ય ગોપાલ મારો બાળ સ્વરૂપે નિત્ય ગોપાલ મારો બાળ સ્વરૂપે નિત્ય ગોપાલ મારો બાળ સ્વરૂપે કુમકુમ પગલા લાવે છે વાલો કુમકુમ પગલા લાવે છે. કોઈ અંતરના ઓરડા ઉગાડો મારી બાયો નકળંગ રમવા આવે છે. અંતરના ઓરડા ઉગાડો મારી બાયો નકળંગ રમવા આવે છે. ક્ષીરસાગરની શેષ સૈયાથી ક્ષીરસાગરની શેષ સયાથી ક્ષીરસાગરની શેષ સૈયાથી ક્ષીરસાગરની શેષ સયાથી શેષ સૈયાથી શેષ સયાથી લાખેણો લક્ષ્મી વર જાગે છે. લાખેણો લક્ષ્મી વર જાગે છે. કોઈ અંતરના ઓરડા ઉઘાડો મારી બાયો નકળંગ રમવા આવે છે. કોઈ અંતરના ઓરડા ઉગાડો મારી બાયો નકળંગ રમવા આવે છે. નિત્ય ગોપાલ મારો બાળ સ્વરૂપે નિત્ય ગોપાલ મારો બાળ સ્વરૂપે કુમકુમ પગલા લાવે છે. કુમકુમ પગલા લાવે છે. પૂર્ણ પુરુષોત્તમ પ્રેમ લક્ષણાથી પૂર્ણ પુરુષોત્તમ પ્રેમ લક્ષણાથી મધુરી મોરલી વગાડે છે વાલો મધુરી મોરલી વગાડે છે. અંતરના ઓરડા ઉઘાડો મારી બાયો નકળંગ રમવા આવે. અંતરના ઓરડા ઉગાડો મારી બાયો નકળંગ રમવા આવે છે. દ્વારિકાનો નાથ માલો અજમલ આંગણથી દ્વારિકાનો નાથ મારો અજમલ આંગણથી દ્વારિકાનો નાથ વાલો અજમલ આંગણથી દ્વારિકાનો નાથ વાલો અજમલ આંગણથી રડતા ને છાના રાખે છે. રડતા ને છાના રાખે છે. એ હજી મારે બ્રિજ નથી હજી મારે ટીવી નથી. રોતા ને છાના રાખે છે વાલો રડતા ને છાના
રાખે છે કોઈ અંતરના ઓરડા ઉગાડો મારે ભાઈઓ નકળંગ રમવાય આવે છે અંતરના ઓરડા ઉગાડો મારી ભાઈઓ નકળંગ રમવા આવે છે જતી સતીને શુદ્ધ ભાવે રમાડી 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 મૂળદાસ મંદિરે બિરાજે છે વાલો મૂળદાસ મંદિરે બિરાજે છે કોઈ અંતરના ઓરડા ઉગાડો મારી બાયો નકળંગ રમવાય આવે છે કોઈ અંતરના ઓરડા ઉગાડો મારી બાયો નકળંગ રમવા આવે છે અંતરના ઓરડા ઉગાડો મારી બાયો નકળંગ રમવાય આવે છે અંતરના ઓરડા ઉગાડો મારી બાયો નકળંગ રમવા આવે છે નિત્ય ગોપાલ મારો બાળ સ્વરૂપે 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 આ લીટી રણુજા ધામની છે અને મેં લખી હતી બલૂનમાં એ લીટી છે નિજારી લાલ મારો બાળ સ્વરૂપે 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 કોમ કોમ પગલા લાવે છે વાલો કુમ કુમ પગલા લાવે છે કોઈ અંતરના ઓરડા ઉગાડો મારે ભાઈઓ નકળંગ રમવાય આવે છે કોઈ કોઈ અંતરના ઓરડા ઉગાડો મારી ભાઈઓ નકળંગ રમવા આવે થાળ ધરાવું સર્વવ્યાપીનો હાળ ધરાવો સર્વવ્યાપીનો થાળ ધરાવું સર્વવ્યાપીનો થાળ ધરાવો સર્વવ્યાપીનો પધારો અંતરયામી રે પધારો અંતરયામી રે થાળ ધરાવું અંતરયામીનો થાળ ધરાવો અંતરયામીનો ઉપરામ થઈને બનો અનુરાગી ઉપરામ થઈને બનો અનુગાગી નામય ખંડ બહુ નામી રે નામય ખંડ બહુનામી રે થાળ ધરાવું સર્વવ્યાપીનો
હાળ ધરાવો સર્વવ્યાપીનો પધારો અંતરયામી રે પધારો અંતર યામી રે અણઘણ દેવને બોલા રાણી અણગાડ દેવલે અબોલા રાણી આપણો ભગવાન જે 4 યુગ પહેલા કોઈ મૂર્તિના રૂપમાં નહોતો તેથી જ્યોતના સનાતન રૂપમાં હતો. બોલો સનાતન ધર્મ પ્રસન્ન સનાતન જ્યોતના રૂપમાં હતો. 18 વર્ણને પ્રાણી માત્રને અંજવાળું લાગુ પડે એમ સનાતન જ્યોત રૂપે એ દેવનું નામ અણઘણ દેવ હતું. શું હતું? અણઘણ દેવ. આપણો આત્મદેવ છે એ અણઘણ છે, જ્યોતિ સ્વરૂપ છે. અબોલા રાણી એટલે શરીર એના વિના કાંઈ કરી શકતું, હાલી ચાલી બોલી શકતું. અબોલા રાણી એટલે તમને જે 6 પદ બોલવાની ના પાડી છે એ તમારી રાણી છે. હવે આપણી સભા છે અત્યારે બીજ પૂનમની સભા બેઠી છે. એની આગળ જે એ લોકો આવ્યા હતા, બેઠા હતા, દર્શન પ્રસન્ન એ બધું એ બીજ પૂનમ જ્યારે પાડતા હોય, જરૂર હોય, કાંઈ કામકાજ અટકા હોય, એ લોકો જે બીજ પૂનમ પાડતા હતા એ બધા એનું આવીને નીકળી જવાનું. અમારી બીજ ભરાઈ ગઈ એમ કે અમારી બંબલી હવે નથી કહેતા. હું અહીંથી બહાર જાઉં એટલે મઢી વાળા કે બંબલી હમણાં ભરાઈ વહી તા ઉપડ્યો સાધુ બહાર. વहाँ જાઉં ત્યાં અહીંયા આટો મારી લઉં 1 2 3 4 ઠેકાણે પાછું ભાગી આવું તો ઓલા લોકો કે ચકીબાઈ હમણાં કે નાઈ રહ્યા છે તો ભાગી ગયો છે મહારાજ. સાંભળ્યું તમે એમ? હવે આપણી આ કે ભાઈ આવડા મોટા કુટુંબમાં આપણે રહેતા હોય તો આટલા તો હોય ને, આપણા આટલા તો હોય ને. એમાં હજી કોકના ભેરું આવ્યું છે એ બિચારા મૂંઝાતા કે આ ક્યારે તારે ખૂટે, આ તો કોઈ વાતે ખૂટે એવું લાગતું. બધા માણસ બધા ભાગી ગયા, આ તો કોઈ વાતે ખૂટે એવું નથી એમ લાગે ને. હજી કોઈના ભેડું આવ્યું તો એને એમાં સુખ દુઃખ થયા કરે. બાકી રેણીમાં જેને રંગાઈ ગયા છે અથવા તો રેણી જે પાલન કરે છે અથવા તો એ પગલે જે હાલે છે એ લોકોને આવ્યા છે. પર દાસભાઈ કર નેઠે જ બેઠા ભલે આવ્યા ઠેકા તમે હા ભલે ભલે હાજી હાજી. એ તો પહેલાં આપણે ઓલા ગાળામાં રહેતા ને પછી ગાળામાંથી ઓલામાં જાય, ઓલું શું કહેવાય, એમ કરતાં કરતાં પાણી આવ્યું એટલે હાઈટમાં જાય, એમ કરતાં ધરતી કમજોર પાછા હેઠા રો હાઉસમાં આવતારી એવું બધું થઈએ જ રાખે ભાઈ, એવું બધું થયા રાખે. એટલે આમાં યાદી આપી છે આખા આપણા 6 મંત્રના પદની યાદી. અણઘણ દેવને બોલા રાણી, અણઘણ દેવને અબોલા રાણી, સત વચનના સ્વામી રે, સત વચનના સ્વામી રે. વર્ષો છો વાલથી ને જીલો છો ભાવથી, વર્ષો છો વાલથી લે જીલો છો ભાવથી. હવે વરસવા વાળા તમે, અરે વરસવા વાળા તમે અને ઝીલવા વાળા તમે. આમ સૂર્યનારાયણ થઈને દરિયા ઉપર એકદમ તમારી ઉર્જા અગન ફેંકી એટલે આખા સંસારના ભોગવાયેલા બીજકો બધા ગટરોમાંથી, નદીઓમાંથી દરિયા ભેળા થઈ ગયા હતા. એ બધા એટલી ગરમી સૂર્યની પડી એટલે તળિયેથી ઉકળતા ઉકળતા ઉપર આવ્યા. સાંભળો ને, ઉપર આવ્યા પછી બધા ભેળા થઈ ગયા, એકબીજા વિના એકબીજા રહી ન શકે એવા થઈ ગયા. એટલે બધા ભેળા થઈ ગયા. બીજકોનો જથ્થો પછી વાદળ બન્યા અને એક એવો પવન 39 પવનમાંથી ભગવાને મોકલ્યો. એ જળને બધો પવન જળને ખેંચી લે એવો આકર્ષણ પવન આવ્યો
એટલે બધાય વાદળાને ઉપર મંડ્યો પવન લઈને ફેંકવા. ઉપર બધાય વાદળા ગયા તો અંદરો અંદર ભાગ હાટું બાંધ્યા કે તારે ક્યાં વરસ ભાઈ, તારે ક્યાં વરસ, તારે ક્યાં. ઓલો કે હું ગમે ત્યાં વરસું, તારે મારી શું જરૂર છે એમ કરીને બધા બાંધ્યા. એટલે એવા બાંધ્યા ને ગુડુડુડુડુડુ વળી બાંધતા બાંધતા એમાં મંડી એકબીજા ભટકાણા એટલે અગ્નિ ઝરવા. એ વીજળી થવા માંડી. પછી મંડ્યા વરસવા. ક્યાં વરસી એને કાંઈ ખબર રહી. અને અહીંયા આવ્યા પછી કે ભલે ને ગમે ત્યાં વરસે, જ્યાં વરસે ત્યાં ઉગી જાય, જ્યાં વરસે ત્યાં ઉગી જાય, જ્યાં વરસે ત્યાં ઉગી જાય. એટલામાં સમજ્યા ને તમે? એલા જ્યાં વરસે ત્યાં ઉગી જાય. ચારે બાજુ ચોમાસાનો પૂરેપૂરો સંતોષ આપે એવો વરસાદ આવ્યો હોય તો ચારે બાજુ આ લોકોને, આ ખેડૂતોને બિચારાને મજૂરી કરાવી અને નકામાં ઉગ્યા હોય ને બહાર કાઢવા પડે. એટલામાં સમજી જાઓ. નકામાં ઉગ્યા હોય ને નેદીને બહાર કાઢવા પડે કે ભાઈ ઓલા અમે વાયવા એને ઉગવા દો, તમે વચમાં હા કેદીના ફિલ્ડિંગ ભરે એની અરે વાત કરવા દો તમે. હવે અમે લાલચમાં રહીએ તો જે તમે આવો છો એના કરતાં 10 ગણા ઊભવાની જગ્યા ન મળે છે. વાહ સુધી હું કેવી રીતે હારા મારા મોયલા હોડીઓ કરે એવા ભજનવાળાને લઈ આવી. આ તો હજી શું સાધારણ વાગે છે આપણું.